નવા મહિનાની શરૂઆત સાથે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો। 1 જૂન એટલે કે આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરાયો છે। ઓઇલ કંપનીઓએ 19 કિલોના સિલિન્ડરમાં 42 રૂપિયાનો વધારો કર્યો। ઘરેલું 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રખાયા છે। સામાન્ય ગ્રાહકોને ઘરેલું ગેસમાં હાલ રાહત મળી છે, જ્યારે નાના 5 કિલોના એફટીએલ સિલિન્ડરમાં પણ 11 રૂપિયાનો વધારો કરાયો। ગત વર્ષ 2026માં સતત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જાન્યુઆરીમાં 1691 રહેલો સિલિન્ડર હવે 3113 રૂપિયાને પાર પહોંચ્યો છે। ફેબ્રુઆરીમાં 49 રૂપિયાનો વધારો કરાયો। માર્ચ મહિનામાં પણ 115 રૂપિયાનો વધારો ઝીંકાયો, જ્યારે એપ્રિલ મહિનામાં 195 થી વધુનો વધારો થતા વેપારીઓ ચિંતિત થયા। જ્યારે મે મહિનામાં રેકોર્ડ બ્રેક 993નો તોતિંગ વધારો થયો હતો। જૂનમાં ફરી ભાવ વધારાથી વેપાર જગતમાં ચિંતા જોવા મળી, જ્યારે રેસ્ટોરન્ટ, ધાબા અને નાના વેપારીઓ પર સીધી જ અસર પડતી જોવા મળી રહી છે। સતત વધતા ગેસ ભાવથી મોંઘવારી વધુ વધવાની શક્યતા છે, જ્યારે ઓઇલ કંપનીઓએ સ્થાનિક ટેક્સ મુજબ અલગ અલગ ભાવ નક્કી કર્યા હોવાની વાત પણ હાલ સામે આવી રહી છે। ત્યારે નવા મહિનો એટલે કે જૂન મહિનાની શરૂઆતમાં જ હવે જે છે તે મોંઘવારીનો માર એ જનતાને સહન કરવાનો વારો આવી રહ્યો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।